ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી લોકસભા ચૂંટણી અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠનની એક અગત્યની બેઠક યોજાઈ। સાબરકાંઠા લોકસભા બેઠક 5 લાખથી વધુ રેકર્ડ બ્રેક માર્જિનથી જીતાય તે પ્રકારે સર્વે કાર્યકર્તાઓને કામે લાગવા હાકલ કરતા જિલ્લા પ્રમુખ અનુભાઈ પટેલ નમો એપના માધ્યમથી પેજ સમિતિના સભ્યોને જોડી જનકલ્યાણનું આ અભિયાન ધરાતલ પર આવે તે દિશામાં પ્રયાસો જરૂરી છે તેવું ગજેન્દ્રભાઈ સક્સેનાએ કહ્યું। વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પૂરક બની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગરીબ કલ્યાણના ધ્યેયને ચરિતાર્થ કરી રમણલાલ વોરા। હિંમતનગર ખાતે આગામી લોકસભા ચૂંટણી અનુસંધાનમાં સાબરકાંઠા ભાજપ સંગઠનની એક અગત્યની બેઠક યોજાઈ। આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા ભાજપા અધ્યક્ષ કનુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવર પરમાર, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, લોકેશભાઈ સોલંકી સહિત જિલ્લા ભાજપ સંગઠન તેમજ સમાવિષ્ટ મંડળ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ કનુભાઈ પટેલે આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાનમાં વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે લોકસભાની તમામ બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે। આ સાબરકાંઠા લોકસભા બેઠક 5 લાખથી વધુ રેકોર્ડ બ્રેક માર્જિનથી જીતાય તે પ્રકારે સર્વ કાર્યકર્તાઓને કામે લાગવા હાકલ કરી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે વધુમાં જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આગામી 25 વર્ષ વિકસિત ભારત કેવું હશે તે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે વાત કરતા જણાવેલ કે આ કાર્યક્રમ થકી લાભાર્થીઓને સીધો લાભ થાય છે। જે કાર્યકરોને જવાબદારી આપવામાં આવે છે તે કાર્યકર્તા સમય ન કાઢે તો તુરંત બદલી નાખવાની પણ સંગઠનને સૂચના આપી હતી। જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત તેઓએ નમો એપના માધ્યમથી પેજ સમિતિના સભ્યોને જોડવા તેમજ વધુને વધુ લોકો સુધી સરકારની કામગીરીની માહિતી સ્પષ્ટપણે પહોંચે તે દિશામાં નક્કર કામગીરી માટે કાર્યકર્તાઓને દિશાદર્શન કર્યું હતું। વધુમાં તેમણે પ્રદેશે નક્કી કરેલા કાર્યક્રમો કેવી રીતે થાય તેની માહિતી આપી અને જિલ્લામાં 354 શક્તિ કેન્દ્ર છે તેમાં શું કરવું તેની પણ માહિતી આપી। ગજેન્દ્રભાઈ સક્સેનાએ વધુમાં જણાવેલ કે તાલુકાઓના વિસ્તારકોનો પ્રવાસ ગોઠવી નક્કર કામગીરી કરવાની છે। દરેક ગામે પણ એક દિવસનો વિસ્તારક યોજના બનાવી વિસ્તારકોને કેવી રીતે જોડવા તેની માહિતી આપી હતી। ધારાસભ્ય રમણલાલ વોરાએ સંબોધનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી રાજ્ય તેમજ કેન્દ્રની ભાજપ સરકારની તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પૂરક બનવા સૌ કાર્યકર્તાઓને અપીલ કરી। આ ઉપરાંત તેઓએ બૂથ સશક્તિકરણ સહિત ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું। રમણલાલ વોરાએ જણાવ્યું કે જિલ્લામાં તમામ મોરચાના સંમેલન થાય તેમાં મહિલા મોરચા દ્વારા, લઘુમતી મોરચા દ્વારા વધુ કાર્યક્રમ સંમેલન દ્વારા પક્ષને કેવી રીતે ફાયદો થાય તે વિશે જાણકારી આપી જણાવેલ કે સરકારને વિશ્વકર્મા યોજનામાં 18 જ્ઞાતિઓ આવેલ છે તેમને વધુ લાભ કેવી રીતે થાય તે માટે બક્ષીપંચ મોરચો એ વધુ મહેનત કરવાની છે। બેઠકમાં યુવા મોરચો, મહિલા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચા, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચા, લઘુમતી મોરચાએ આગામી દિવસોમાં કરવાના કામો તેમજ તાલુકા અને જિલ્લા લેવલ સંમેલનો કરવા વિશે જાણકારી આપવામાં આવી હતી। જિલ્લા વિસ્તારક નરેન્દ્રસિંહ સોઢાએ જણાવેલ હતું કે હું અને તમારા તાલુકા વિસ્તાર કોઈ બૂથ નબળું છે ત્યાં અમારો પ્રવાસ રહેશે। અમે દરેક ગામે જવાના છે તેમજ તમારા વિસ્તારોને શું કામગીરી કરશે તેની માહિતી આપી। જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ રાજકીય ઠરાવ વિશે બેઠકમાં નરેન્દ્રભાઈએ કરેલા કામોને અભિનંદન આપતો ઠરાવ વિશે જણાવેલ અને 22 જાન્યુઆરી રામ મંદિરનું લોકાર્પણ છે તે દિવસે ભાજપનો કાર્યકર્તા ઘરે ઘરે દીવો પ્રગટાવે, ભજન થાય, રોશની થાય, મહાઆરતી થાય તેનું આયોજન કરીને ઉજવણી કરે તે વિશે જણાવેલ અને વિકસિત ભારત યાત્રાના એમ્બેસેડર બને તે વિશે જણાવેલ। આ બેઠકમાં કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સોલંકીએ કરેલ। બેઠકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યકર્તાઓને શું કામગીરી કરવી તેની પણ માહિતી આપી હતી। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા।